બોડેલી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કથિત નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અલીપુરા 4 રસ્તા પર યોજાયેલા વિશાળ ધરણા કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાળી પટ્ટી ધારણ કરી ભાજપ કાર્યકરોએ રસ્તા પર બેસી મલ્લિકાર્જુન ખડગે માફી માંગેના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ જણાવ્યું હતું કે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી મહાન હસ્તીઓની ભૂમિ છે અને ગુજરાતીઓ અંગે અપમાનજનક ટિપ્પણી ક્યારેય સહન નહીં કરવામાં આવે. ભાજપ આગેવાનોએ ચેતવણી આપી કે જ્યાં સુધી કોંગ્રેસ માફી નહીં માંગે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અહીંયા છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા ખડગેજીએ એક જાહેર સભાની અંદર ગુજરાતના લોકોને મૂર્ખ અને અભણ કહ્યા છે. એક ગુજરાતી તરીકે એક સ્વાભિમાન અને ગુજરાતના ગૌરવને ઠેસ પહોંચાડી છે. ત્યારે સમગ્ર ગુજરાતની જે જનતા છે એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પૂછવા માંગે છે કે આપ ગુજરાત પ્રત્યે આ પ્રકારનું જે કોંગ્રેસનું વલણ છે એ કયા હિસાબથી તમે ગુજરાતના લોકોને અભણ અને મૂર્ખ કહ્યા. એના વિરોધની અંદર આજે આ બોડેલી મુકામે ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ તથા નગરના નગરજનો ઉપસ્થિત રહી આ નિવેદન સામે વિરોધ પ્રદર્શન માટે અમે એકત્રિત થયા હતા. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.